ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરત પોલીસે 22 દિવસમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા 58 લોકોને ઝડપી પાડ્યા છે। 10 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણમાં વપરાતા ચાઇનીઝ દોરી તુક્કલ સાથે કાચવાળી દોરીના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપ્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા પણ પતંગ બજારોમાં ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત પોલીસે છેલ્લા 22 દિવસમાં પ્રતિબંધિત પતંગ દોરી સહિતની વસ્તુઓનું વેચાણ કરતા 59 વેપારી સામે કેસ કરી 58 વ્યક્તિની ધરપકડ કરી છે। સુરતમાં તારીખ 21મી ડિસેમ્બર 2024 થી તારીખ 12 જાન્યુઆરી 2025 સુધીમાં શહેરમાં ચાઇનીઝ દોરી, તુક્કલ સહિત અન્ય પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ કે સંગ્રહ કરનાર વ્યક્તિઓ પર વોચ રાખી સ્થાનિક અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મળી કુલ 59 કેસ કરી 58 વ્યક્તિની અટકાયત કરી છે। પોલીસ દ્વારા કરવામાં આવેલા આ કેસમાં સૌથી વધુ અમરોલી અને વરાછા પોલીસ મથકમાં 8 કેસ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ચોક બજાર પોલીસ મથકમાં 6 કેસ, કાપોદ્રા અને ખટોદરામાં 5 કેસ, જ્યારે પૂણા, પાલ, જહાંગીરપુરા, ઉત્તરાણ અને સિંગણપોરમાં 2 કેસ મળી 23 પોલીસ મથકમાં 59 કેસ નોંધાવવામાં આવ્યા હતા। આજરોજ 12 જાન્યુઆરીએ ડભોલી સિંગણપોર પોલીસે પ્રતિબંધિત પતંગની દોરી વેચતા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। ડભોલી પોલીસ દ્વારા 7 ફિરકી તેમજ દોરી બનાવવામાં વપરાતી સામગ્રી મળી 2700 રૂપિયાના મુદ્દા માલને જપ્ત કરી ગુનો નોંધ્યો છે। પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી તેમજ ઉત્પાદન કરેલ ચાઇનીઝ બોબિન 152, કાચનો ભુક્કો 18,600 કિલોગ્રામ, ફિરકી 17, એક બાઇક અને 250 ચાઇનીઝ તુક્કલ મળી 1,50,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો। સુરત શહેર પોલીસે સ્થાનિક 24 પોલીસ મથકમાં કુલ 59 કેસ કરી 58 આરોપીની અટકાયત કરી 1.5 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।